વાઘોડિયામાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી સામે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કડો વિરોધ નોંધાવ્યો હતો। વિશેષ કરીને વાઘોડિયા નગરના ગુગલિયાપુરા વિસ્તાર, બાલાજી નંદન સોસાયટી તેમજ નાની ભાગોળ, કાળી તલાવડી વિસ્તારમાં આ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો। પ્રજાની ઈચ્છાના વિરુદ્ધ યોજનાની અમલવારી સામે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર MGVCL દ્વારા અગાઉ લગાવેલ ડિજિટલ મીટરોને હટાવીને નવા સ્માર્ટ મીટરો સ્થાપિત કરવાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે। આ કામગીરી કંપની દ્વારા નિમાયેલ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે તેઓને કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના એજન્સી દ્વારા મીટર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। લોકોએ આ મુદ્દે એ પણ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં વધારાની શક્યતા છે, જેના કારણે લોકોમાં ભય અને અસંતોષની લાગણી છે। લોકોને લાગ્યું કે વિના સૂચના અને ચર્ચા આવા નિર્ણયો લેવાય છે, જે લોકશાહી તત્વો સાથે સદભાવ રાખતું નથી। સ્થળ પર જ્યારે MGVCLની ટીમ મીટર બદલવા આવી ત્યારે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કામગીરીને રોકી નાખી હતી। પરિસ્થિતિ બગડતા કર્મચારીઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા। સ્થાનિકો દ્વારા તેઓને સ્માર્ટ મીટર નથી જોઈતા અને કેમ નથી જોઈતા તે સંદર્ભે પણ જણાવ્યું હતું। આ સંદર્ભે MGVCLના અધિકારી દ્વારા પણ માહિતી આપી હતી। આ સમગ્ર મામલો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે કોઈ યોજના સરકારી સ્તર ઉપર ખૂબ જ સારી ગણાતી હોય છે, ત્યારે પ્રજામાં ભારે અસંતોષ કેમ દેખાય છે? શું આવી યોજનાઓ અમલમાં મૂકતી વખતે લોકોની સંમતિ લેવી જોઈએ કે નહીં? પ્રજાના વિશ્વાસ વિના આવી યોજનાઓનું અમલ કરવું તે કેટલું યોગ્ય છે તે બાબત આજે ચર્ચાનો વિષય બની છે। મીટર બદલાવાવાળા ભાઈ આવ્યા તો મને કે તમારું મીટર બદલવાનું, મારે બદલાવું નથી, કારણ કે તમારી અઠવાડિયામાં લાઇટ બંધ થઈ જશે, પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે, તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવવું જ પડશે। તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઇટ બંધ થઈ જશે। ધાક ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે। સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વડોદરામાં આ મીટર બેસાડ્યું તે વખત લોકોનો અઢળક લાઇટ બિલ આવ્યા છે અને લોકોને ભરવા પડ્યા છે, તો કે એ આ મીટર ન હોય એવો અમને જવાબ આપ્યો છે। તમારે આ તો બદલાવવું જ પડશે। અમારો સખત વિરોધ છે નાની ભાગોળ લાઇબ્રેરી સામે, અને અમારા જે જૂના નવા મીટર નાખી ગયા છે કાઢી જાય અને જૂના મીટર અમને પાછા બેસાડી આપે। આજરોજ અહીંયા અમારી નાની ભાગોળ વાઘોડિયામાં નાની ભાગોળે મીટર ચેન્જ કરવા આવ્યા, તો અમે 2-3 છોકરા સાથે આવ્યા હતા, તો અમે એવું કહ્યું કે તમારી પાસે ઓર્ડર છે? તો કે ના, ઓર્ડર નહીં, કે અમને ઓફિસમાંથી જ મોકલ્યા છે। અમે ના પાડી તે છતાંય મીટર ચેન્જ કર્યું। પછી કે છે કે સારું, તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો, કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોળમાં ચેન્જ કર્યા। સ્માર્ટ મીટરના સખત અમારો વિરોધ છે કે અમારે મીટર જાણ બહાર ચેન્જ કર્યા, એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા? અને ચેન્જ કરનારા ભાગી પણ ગયા, સાહેબને બોલાયા તો સાહેબ પણ જતા રહ્યા। સ્માર્ટ મીટરને પબ્લિકને સમજાવવી પડે કે સ્માર્ટ મીટરનો આખે ગુજરાતમાં ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર માટે, તો પબ્લિકને પહેલા સમજાવવી પડે, જાણ કરવી પડે કઈ રીતના બદલી કાઢે એકદમ। અને અમે જૂના મીટર હું ખોટા હતા અને અમાર તો અત્યારે અને એ બિલ ભરાતા હતા, કઈ ખોટા થોડા ભરાતા હતા। જીબી વાળા પહેલા સરકારી કચેરીઓને એમાં ચેન્જ કરે ને, 6 મહિના ચલાવે પછી પ્રજાના ચેન્જ કરે, સરકારી એમાં કરે કાર્યાલયોમાં, પછી પ્રજાને ચેન્જ કરે, પ્રજા તૈયાર છે। અમારા સ્માર્ટ મીટરનો સખત વિરોધ, અમને ઉલ્લુ બનાવીને ચેન્જ કરનારા પણ ભાગી ગયા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે। કે પેલા જે તમારા જૂના છે એ જ મીટર છે, પણ એના બદલીને અમારે બીજા નવા નાખવાના છે। અને અમે એવું પૂછ્યું કે શું ખબર આ મીટર નાખ્યા પછી લાઇટ બિલ વધારે આવે કે ઓછું આવે? એમ પૂછ્યા વગર નાખી તો દીધા છે એમને, પણ લાઇટ બિલ વધારે આવશે એની શું ગેરંટી છે? વધારે આવશે તો અમે કઈથી લાઈન ભરીશું? અને અમે લાઇટ બિલ નહીં ભરીએ વધારે આવશે તો। મીટર બદલવા પહેલા તમે જાણ કરી હતી? અને મીટર બદલાયા તે પેલા જાણ નહીં કરતા, અમે તો વાઘોડિયા હતી, મેં ફોન આવ્યા તો તમે પૂછ્યું હતું ફોનમાં કે જે તમારા જૂના છે એ જ છે, કે ખાલી નવા નાખવા આવ્યા છે મેં એ ગાડીને, પણ એમાં અમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં, તો પછી અમારે બદલવાનો શું મતલબ છે? વાઘોડિયા તાલુકાના નગરપાલિકાના ગુગલિયાપુરા ગામમાં આજે
જીબીના તરફથી કોઈ મીટર બદલવા માટે મેં માણસો આવેલા છે અને મીટરો બદલે છે. હવે સરકારના પરિપત્ર મુજબ તો એ મંજૂરી આવી જ નહીં. સરકારનો પરિપત્ર બહાર જે પડ્યો છે કે ભાઈ જેને ઈચ્છા હોય, જેને મંજૂરી હોય એ બદલી શકે છે, બાકી મરજિયાત છે, આ વસ્તુ ફરજિયાત નથી. તો પછી આ લોકો કીધા વગર અંધારામાં રાખી અને પછી દરેકે જગ્યાએ પોતપોતાના ઘેર ફરી એનું મીટર બિલ લે છે અને મીટર બિલ લીધા પછી એમાંથી એ લોકો કોડ નંબર કે ગમે તે બધું નાખીને ચેન્જ કરીને ડાયરેક્ટ કીધા વગર મીટર બદલીને જતા રહે છે. તો આ મીટર બદલવાનું કારણ શું? અમને પૂછ્યા સિવાય જો ઘર માલિકની મંજૂરી સિવાય મીટર બદલવું તો એક કેમ અંધારામાં રાખવાનું કારણ શું છે અમારે જાણવું છે. બીજી વસ્તુ કે આ લોકોએ મીટર બદલ્યા છે, અમારી મીટર જોઈતા જ નહીં, તો એના માટે અમારે જે કંઈ એ લોકોને કરવું એ કરી શકે છે, પણ અમારા જે હતા મીટર એ જ રહેવા જોઈએ અને અમારે કોઈ નવા મીટરની કંઈ જરૂરિયાત નહીં. અમારે કોઈ નવા સ્માર્ટ મીટરની જરૂર નહીં. અમે જે પ્રમાણે ચલાવીએ છીએ એ બરાબર છે. અમારું મીટર અમને મંજૂર છે, એટલે અમારે કોઈ આવું મીટર બદલવાની જરૂર નહીં. અને આ માણસોએ અત્યાર સુધીમાં જેટલા વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામની અંદર મીટરો બદલ્યા છે એ કીધા વગર દરેકે ઘર માલિકને કોઈને જાણ નહીં કરતા, કહેતા નહીં, કંઈ જે વાતનું નિરાકરણ નહીં આવતું, કોઈ માલિકને મળતા નહીં, છતાં પણ એ લોકો કીધા વગર મીટર બદલી નાખ્યા છે. એવા બધા કેટલા બધા મીટર બદલ્યા? ભાઈ કેટલા મીટર બદલ્યા તમે? 2 ફર્યા છે. તો 2 ફર્યામાં તમે ફરીને મીટર બદલ્યા, તો 2 ફર્યાની અંદર એ લોકોને કોઈ ઘર માલિકને જાણ નહીં કરી, જાણ કર્યા વગર મીટર બદલી નાખ્યા છે. તો પછી આ લોકશાહી તંત્રની અંદર આ રાજાશાહી છે કે લોકશાહી છે મને સમજાતું નહીં. તો અમે લોકશાહીમાં જીવવા માંગીએ કે રાજાશાહીમાં જીવવા માંગીએ? તો પછી આ તમે તમારી મરજી મુજબ ચલાવશો કે તમારે પછી મત આપવાનો તમને કોઈ અધિકાર જ ના રહ્યો ને. અમે તમને મત આપીએ તે વખતે તમે આજીજી કરો છો કે અમને મત આપો, અમને મત આપો, અમને જીતાડો, અમે તમારા માટે આમ કરીશું, તેમ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું, બધી તરફની તમે પ્રલોભન આપો છો, પ્રોત્સાહિત કરો છો. અને જ્યારે પછી આવું બધું કરવાનું થાય તમે અંધારામાં રાખીને પછી પાછળથી પ્રજાને છેતરો છો. છેતરવાના ધંધા કઈ સુધી કરશો તમે? આ સરકાર તમારી આ રીતે તમે ઊંચા મોરચા પર જઈ રહ્યા છો. પ્રજાને છેતરીને પ્રજા જોડે તમે વોટ લો છો, પ્રજાને જ છેતરો છો, પ્રજા જોડે આ ધંધો કરી રહ્યા છો. અમારે લોકશાહી છે, અમારું લોકશાહી તંત્ર છે, અમે લોકો મંજૂરી આપીએ તો જ અમારે મંજૂર લેવાનું, બાકી અમારે કોઈ રાજાશાહી પ્રમાણે કામ કરવું નહીં. બરાબર છે? મારી આ ચોખ્ખીને ચટ વાત છે કે અમારા ગામની અંદર કોઈપણનું મીટર અમારી મરજી સિવાય બદલાવવું જોઈએ નહીં, બાકી એનો બહુ મોટો હોબાળો થશે. સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર 2-વે કમ્યુનિકેશન કરે છે. હાલના જે મીટર છે ડિજિટલ મીટર, એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે, માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે. સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે, કેટલો વપરાય છે, એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે. અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે, એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું, કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે. હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે. સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ. એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ, પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે, તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે, પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી. અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો MGVCL તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી જ છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો. અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસનો સંપર્ક કરવો. પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય, કારણ કે સ્માર્ટ મીટર છે, અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે, એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ. એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે
એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે. એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી. ઉલટાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યું છે. સર, ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર પર જે સ્કેનર છે તેના વિશે કંઈ રિચાર્જ માટે કંઈક કરવામાં છે. હા, સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે. પર્ટિક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે. અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે. એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે. એટલે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે. બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે, જેથી કોઈ પણ ગ્રાહકનું ખોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય.